ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાના કારણે બાળકો બીમાર પડવાની ઘટના બાદ હવે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। સંભવિત જળજન્ય રોગચાળો અટકાવવા માટે શહેરના કોઠારિયા સહિત તમામ 18 વોર્ડમાં સુપર ક્લોરિનેશન ડ્રાઈવ અને સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું। એક જ દિવસે 350 થી 400 જેટલા સ્થળોએથી પાણીના નમૂના લેવામાં આવી રહ્યા છે। છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટમાં ઝાડા ઉલટીના 212 કેસ અને કમળાના 2 કેસ નોંધાતા તંત્ર વધુ સતર્ક બન્યું છે। આરોગ્ય વિભાગની ટીમો જરૂરી કીટ અને સાધનો સાથે ફિલ્ડમાં ઉતરી ગઈ છે અને ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સતત હવે ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। 350 થી 400 જેટલા નમૂના લેવામાં આવશે અને રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં 211 થી વધુ ઝાડા ઉલટીના કેસ નોંધાઈ રહ્યા છે। ટાઇફોઇડના કેસ પણ નોંધાઈ રહ્યા છે અને કમળાના 2 જેટલા કેસ નોંધાયા છે, જેને કારણે રાજકોટ આરોગ્ય વિભાગ હવે ક્યાંક ને ક્યાંક દોડતું થઈ ગયું છે। 350 થી 400 જેટલા સ્થળોએથી પાણીના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તંત્રનું કહેવું છે કે જે મહિનાની જે 6 તારીખ છે, દર મહિનાની 6 તારીખે આવા પ્રકારની સુપર ક્લોરિનેશન ડ્રાઈવનું આયોજન થતું હોય છે। તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જો હવે આવા પ્રકારની ડ્રાઈવ થઈ રહી છે છતાં પણ કેમ પાણીમાં હવે દૂષણ ફેલાઈ રહ્યું છે। આપણી સાથે સોશિયલ એક્ટિવિસ્ટ ઝલક વઘાસિયા જોડાઈ ગયા છે। ઝલકબેન, રાજકોટમાં દૂષિત પાણીને લઈને તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે અને હવે જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, શું કહેશો? મને તમારો અવાજ થોડોક નથી સંભળાયો। ઝલકબેન, રાજકોટ મનપા હવે એક્શન મોડમાં આવ્યું છે। સતત હવે જે પાણીજન્ય રોગચાળો છે તેને ડામવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને હવે આ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવ્યું છે, તો તેને લઈને શું કહેશો? હા, જો વોટરબોર્ન ડિઝીઝ, આપણે જે વોટર પોલ્યુશન થાય તો એનાથી ઘણા બધા ડિઝીઝ જોવા મળે છે, તો આ પ્રક્રિયા ઉપર ખૂબ જ ધ્યાન દોરવું જોઈએ। આ ના થાય એના માટે ઘણા બધા ડિઝીઝથી બાળકો બચી શકે અને જેમ કે પબ્લિક હેલ્થ છે એના કન્સર્નથી આ બધી પોલ્યુશન કે ના થાય એ બધું વ્યવસ્થિત રીતે વિચારવું પડે। ટાઇફોઇડ છે, મેલેરિયા છે, કે મેલેરિયા તો નહીં પણ ટાઇફોઇડ છે, ડિસેન્ટ્રી છે, ડાયરિયા છે, આ બધા જ કોલેરા છે, આ બધા જ બહુ જીવલેણ બીમારી છે। તો આ બધાથી બચવા માટે તંત્રએ સરસ રીતે કામ કરવું પડે અને આ ના થાય એના માટે એકવાર જોવું પડે। ઝલકબેન, કોર્પોરેશનનું કહેવું છે કે દર મહિનાની 6 તારીખે આ જે સુપર ક્લોરિનેશન ડ્રાઈવ છે તેનું આયોજન થતું હોય છે, તો આપના ધ્યાનમાં છે કે આવા પ્રકારની ડ્રાઈવ થાય છે કે કેમ? યસ, આના માટે બરાબર છે। આ બધું જ કાર્ય વ્યવસ્થિત રીતે થાય એ આપણે જાણવા જેવી વસ્તુ છે। જી બિલકુલ ઝલકબેન, જોડવા બદલ આપનો આભાર। એક જ દિવસમાં અલગ અલગ સ્થળેથી 350 થી 400 જેટલા સેમ્પલ લેવામાં આવશે। એક અઠવાડિયામાં ઝાડા ઉલટીના 212 અને કમળાના 2 કેસ નોંધાયા છે। તેના કારણે રાજકોટ આરોગ્ય વિભાગ હવે દોડતું થયું છે અને તંત્રનું કહેવું છે કે દર મહિનાની 6 તારીખની આસપાસ સુપર ક્લોરિનેશન ડ્રાઈવનું આયોજન થતું હોય છે અને દર મહિને આવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે, પરંતુ ત્યારે પ્રશ્ન ઊભા થાય છે કે જો આવા પ્રકારની ડ્રાઈવ શરૂ થતી હોય, આવા પ્રકારની ડ્રાઈવ થતી હોય અને ચેકિંગ જે થતું હોય તો પણ કેમ હવે પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે અને તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે કેમ હવે કામમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે કે કેમ હવે અધિકારીઓમાં ઈચ્છાશક્તિ છે કે કેમ, તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે।